વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 14.5ની પ્રશ્ન નંબર 4ની રચનાનો આપણે અભ્યાસ કરીશું. તો અહીંયા આપણે આગળની રચનાઓનો અભ્યાસ કરીએ. તો એની રકમ પહેલા વાંચીશું કે 12.8 સેમી લંબાઈનો રેખાખંડ દોરો. તો હવે અહીંયા આપણે 12.8 સેમી લંબાઈનો રેખાખંડ માપપટ્ટીની મદદથી દોરવાનો છે. પરિકરનો ઉપયોગ કરીને તેને 4 સરખા ભાગમાં વહેંચો અને તેના માપની ચકાસણી કરો. એટલે આપણે એને 4 સરખા ભાગમાં વહેંચવાનું છે. તો એના માટે આપણે શું કરવું પડે એ હું સમજાવું. કોઈ બી વસ્તુ હોય આખી, એને તમારે 4 ભાગમાં વહેંચવી હોય તો પહેલા એના 2 સરખા ભાગ કરવા પડે. પછી જે 2 ભાગ થાય એમાંથી પાછા ફરીથી 2 સરખા ભાગ કરીએ તો આપણને એના 4 સરખા ભાગ મળે. તો આપણે અહીંયા એ જ રીતે કરીશું. ભાગ કરવાનો મતલબ પણ લંબ દ્વિભાજકની રીત જ થશે. તો આપણે સૌથી પહેલા અહીંયા 12.8 સેમીનો એક રેખાખંડ દોરી દઈએ. તો 12.8 સેમીનો અહીંયા આપણો રેખાખંડ થશે. અહીંયા તમને એનું નામ આપેલું નથી તો તમે કોઈ પણ નામ લઈ શકો છો. તો હું અહીંયા એનું નામ આપીશ A અને B. તો આ AB નું. હવે આ AB ના 2 સરખા ભાગ કરવા માટે શું કરવું પડે? તો આપણે લંબ દ્વિભાજકની જેમ જ કરીશું. અડધાથી વધારે એનું માપ લઈશું. પછી પરિકરને A બિંદુ પર મૂકી અને ઉપરની તરફ ચાપ દોરીશું અને એક ચાપ નીચેની તરફ દોરીશું. B બિંદુ પર મૂકી અને એનો છેદતો ચાપ દોરીશું. અહીંયા આ રીતે. જો અહીંયા આપણો જે ચાપ છે એ થોડો પહોંચતો નથી તો આપણે ફરીથી ચાપને થોડો લંબાઈ દઈશું. આ રીતે આપણે ચાપ દોરી દીધા. હવે આ જે ચાપ છે ત્યાં નામ આપીશું P અને Q. અને આ P અને Q ને આપણે રેખાની મદદથી જોડીશું. તો આપણે અહીંયા જોડી દીધું. અહીંયા જ્યાં છેદે છે ત્યાં આપણે એનું નામ આપીશું O. જે 2 સરખા ભાગ થશે. આ ચાપથી શું થયું? તો AB ના 2 સરખા ભાગ થઈ ગયા. AO અને OB. આ એક ભાગ છે AO અને એક ભાગ છે OB. હવે આપણે AO ના 2 સરખા ભાગ કરીશું. તો એના માટે પણ સેમ જ કરવાનું. અડધાથી વધારે એનું માપ લેવાનું. આ રીતે અડધાથી વધારે એનું માપ લઈ લઈશું. અને પછી A બિંદુ પર મૂકી અને અહીંયા ચાપ દોરીશું. નીચે પણ ચાપ દોરીશું. હવે આપણે શું કરીશું? O બિંદુ પર મૂકીશું. તો O બિંદુ પર મૂકીને ચાપ દોરીશું. નીચે પણ ચાપ દોરીશું. આ ચાપ અહીંયા પહોંચતો નથી તો હું ફરીથી એને થોડો ચાપ લંબાઈ દઈશ. તો આ રીતે મેં ચાપ દોરી દીધો. હવે અહીંયા હું એનું નામ આપીશ C અને D. આ રીતે C અને D નામ આપી અને પછી એને ફરીથી આપણે રેખાની મદદથી જોડીશું. તો આ C અને D ને પણ હું રેખાની મદદથી જોડી દઈશ. તો આ રીતે મેં જોડી લીધું. હવે અહીંયા જ્યાં છેદે છે ત્યાં નામ આપીશ M. હવે મારી પાસે વધ્યા OB. તો હું OB નું પણ અડધાથી વધારે માપ લઈશ. જેટલું અહીંયા લીધું હતું એટલું જ તમે અહીંયા પણ લઈ શકો છો. તો O બિંદુ પર રાખીને અહીંયા ચાપ દોરીશ. નીચે પણ એક ચાપ દોરીશ. B બિંદુ પર મૂકીને ચાપ દોરી દઈશ. તો અહીંયા પણ ચાપ દોરી દઈશ. અહીંયા નામ આપીશ E અને અહીંયા નામ આપીશ F. અને પછી આને હું જોઈન્ટ કરીશ. EF ને રેખા વડે જોઈન્ટ કરીશું. અહીંયા નામ આપીશું N. તો જુઓ અહીંયા મેં એને 4 સરખા ભાગમાં વહેંચી દીધા છે. 1, 2, 3 અને 4. તો 4 સરખા ભાગમાં વહેંચાઈ ગયા. બહુ જ સિમ્પલ છે. પહેલા AB ની મદદથી 2 ભાગ કર્યા. પછી AO અને OB ની મદદથી 2 ભાગ કર્યા. હવે એને માપવાના છે કે બધા સરખા થાય છે કે નહીં. તો જુઓ આ પણ 3.1 છે. અહીંયા પણ 3.1 મળ્યું. ON પણ 3.1 મળ્યું. અને NB પણ આપણને 3.1 જ મળ્યું. તો એનો મતલબ એ થયો કે AM બરાબર MO બરાબર ON બરાબર NB. બધાનો જવાબ આપણને મળશે 3.1. તો મેં અહીંયા નીચે પણ લખેલું છે રચનાની નીચે. તો હું અહીંયા ખાલી જગ્યામાં લખી દઈશ એનો જવાબ 3.1. તો રચનાના મુદ્દા તમે જોઈ શકશો કે અહીંયા મેં લખેલા છે. જે પ્રમાણે આપણે કામ કર્યું એ જ પ્રમાણે અહીંયા રચનાના મુદ્દા પણ દર્શાવેલા છે. ચલો આગળ આપણે જોઈએ પ્રશ્ન નંબર 5ની રચના. બહુ સિમ્પલ છે. 6.1 સેમી લંબાઈનો PQ જેનો વ્યાસ છે તેવું વર્તુળ રચો. વર્તુળ દોરવાનું છે પણ આપણને એનો વ્યાસ આપ્યો છે, ત્રિજ્યા આપેલી નથી. તો
તો એનો મતલબ એ થયો કે આપણે સૌથી પહેલા વ્યાસ દોરવો પડશે 6.1 સેમીનો. સ્કેલની મદદથી દોરીશું. તો આ રીતે સ્કેલની મદદથી હું અહીંયા પહેલા 6.1 સેમીનો PQ દોરી દઈશ. નામ આપીશ બંને બિંદુમાં P અને Q. તો આ રીતે P અને Q દોરી દીધા. હવે શું કરવાનું છે? તો વ્યાસ રચવા માટે મને કેન્દ્ર એટલે કે મધ્ય બિંદુની ખબર હોવી જોઈએ. તો એના માટે હું અહીંયા અડધાથી વધારે માપ લઈશ. P બિંદુ પર મૂકી અને અહીંયા એક ચાપ દોરીશ, નીચેની તરફ એક ચાપ દોરીશ, પછી Q બિંદુ પર મૂકી અને એક ચાપ આ રીતે દોરીશ, અહીંયા પણ ચાપ દોરીશ. અહીંયા મારો ચાપ પહોંચતો નથી તો હું ફરીથી લાંબો થોડો ચાપ મારીશ, અહીંયા આ રીતે. આ બંને ચાપ માર્યા પછી હું એને જોઈન્ટ કરીશ આ રેખા વડે અને અહીંયા રેખા વડે. તો આના બે સરખા ભાગ થઈ ગયા. હવે અહીંયા જ્યાં એને છેદે છે ત્યાં પોઈન્ટ કરીને હું નામ આપી દઈશ O. તો મને કેન્દ્ર બિંદુ મળી ગયું. હવે હું પરિકરથી શું કરીશ? તો આ O થી P નું માપ લઈશ. O થી P નું માપ લેવાનું છે કારણ કે આપણે હવે વર્તુળ રચવાનું છે. O થી P નું P થી જ સ્ટાર્ટિંગ કરીશ. જો આ પરિકર છે તો હું અહીંયા O બિંદુ પર રાખી અને P થી જ વર્તુળ દોરવાનું ચાલુ કરીશ. તો આ રીતે હું અહીંથી વર્તુળ દોરીશ. હવે જોઈએ Q બિંદુમાંથી પસાર થાય છે. તો હા, જુઓ આ રીતે અહીંયા Q બિંદુમાંથી પણ પસાર થઈ રહ્યું છે આપણું વર્તુળ. તો એ રીતે આપણે આખું વર્તુળ રચીશું. તો આ રીતે જુઓ આપણું અહીંયા વર્તુળ પૂરું થઈ ગયું. તો PQ વ્યાસ પણ બની ગયો અને આપણા વર્તુળની પણ અહીંયા રચના થઈ ગઈ છે. તો તમે અહીંયા જોઈ શકો છો આપણી રચનાના મુદ્દા પ્રમાણે આપણે કામ કર્યું છે. હવે પ્રશ્ન નંબર 7 જે છે દરેક વિદ્યાર્થી હોમવર્કમાં કરવાનું છે. હું સમજાવું છું કે આપણે શું કરવાનું છે. AB ને વ્યાસ લઈને પ્રશ્ન નંબર 6 ફરીથી કરો. પ્રશ્ન નંબર 6 જોઈએ આપણે. પ્રશ્ન નંબર 6 માં જે AB આપેલું હતું એ તમને જીવા હતી. હવે તમારે શું કરવાનું છે? એનો વ્યાસ કરવાનો છે. તો વ્યાસ શું હોય? તો આ રીતે અહીંયા કેન્દ્રમાંથી પસાર થતો હોય. તો તમારે એક વર્તુળ દોરવાનું છે સૌથી પહેલા, એનો AB વ્યાસ દર્શાવવાનો છે અને પછી એના બે સરખા ભાગ કરવાના છે. જેમ કે અહીંયા રચનાના મુદ્દામાં લખેલું છે કે કોઈ એક જગ્યાએ બિંદુ C નક્કી કરો, માપપટ્ટીની મદદથી 3.4 સેમીનું માપ લઈને વર્તુળ દોરો, વર્તુળમાં એક વ્યાસ AB દોરો. વ્યાસ કેવો હોય? તો આ રીતે કેન્દ્રમાંથી પસાર થતો હોય. તો વ્યાસ દોરી દેવાનો. એનો લંબ દ્વિભાજક રચવા માટે આપણે શું કરતા હતા? તો અડધાથી વધારે માપ લઈ ઉપર અને નીચે તરફ છેદતા ચાપ દોરતા હતા. ત્યાં નામ આપી દો અને પછી તમારો જે રચના છે એને પૂરી કરો. તો આ દાખલો દરેક વિદ્યાર્થી માટે હોમવર્કમાં રહેશે અને દરેકે રચના જે છે એ જાતે કરવાની છે. હવે આપણે પ્રશ્ન નંબર 8 જોઈશું. પ્રશ્ન નંબર 8 ની રચના જોઈએ. તમને અહીંયા એવું કહે છે કે 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો, તેની કોઈ પણ બે જીવા દોરો. આ બંને લંબ દ્વિભાજકોની રચના કરો અને તે બંને પરસ્પર એકબીજાને ક્યાં છેદે છે તે જણાવો. સૌથી પહેલું કામ છે આપણું વર્તુળ રચવાનું. તો આપણે વર્તુળની રચના કરીશું 4 સેન્ટીમીટર જેટલા. એના માટે કોઈ એક જગ્યાએ આપણે એક બિંદુ નક્કી કરીશું. એનું નામ આપી દઈશું O. હવે O બિંદુ પર પરિકર મૂકી અને એક વર્તુળ દોરી દઈશું 4 સેન્ટીમીટરનું. તો આ રીતે વર્તુળ થોડું ઘાટું રાખીશું કે જેથી આપણને દેખાઈ શકે. તો આ થઈ ગયું વર્તુળ. હવે બે જીવા દોરવાની છે. તો બંને જીવા આપણે એ રીતે દોરીશું કે જેથી એકબીજા ઉપર આવે નહીં. તો હું અહીંયા એક નીચે જીવા દોરીશ. ઉપર બીજી જીવા એટલા માટે ના દોરાય કારણ કે આપણે એના લંબ દ્વિભાજકની રચના કરવાની છે એટલા માટે. તો અહીંયા સાઈડમાં હું આ રીતે જીવા દોરીશ અને ત્યાં હું એનું નામ આપીશ C અને D. અહીંયા મેં નામ આપ્યું હતું A અને B. હવે એનો લંબ દ્વિભાજક દોરવા માટે શું કરવાનું હોય? તો જેમ આપણે અગાઉ કરતા હતા એ જ રીતે આપણે કરીશું. A અને B નું અડધાથી વધારે માપ લઈશું. તો લઈ લીધું. હવે પરિકરને A બિંદુ પર રાખી અને આપણે ચાપ દોરીશું આ રીતે ઉપર અને નીચે. તો નીચે પણ આપણા ચાપની રચના થઈ ગઈ છે. B બિંદુ પર રાખીને બીજો છેદતો ચાપ દોરીશું. અહીંયા પણ દોરી દઈએ. જો અહીંયા ચાપ પહોંચતો નથી તો હું ફરીથી થોડો લાંબો ચાપ દોરીશ. તો આ રીતે
ચાપ વધારાનો હોય એટલો આપણે ભૂસી નાખીશું. આનો લંબ દ્વિભાજક તૈયાર થઈ ગયો તો આપણે એને રેખા એલ વડે જોઈન્ટ કરી દઈએ. રેખા એલ એટલા માટે નામ આપું છું કારણ કે બંને ચાપના અલગ અલગ નામ આપવા ના પડે એટલા માટે મેં અહીંયા એનું નામ આપ્યું છે રેખા એલ. હવે આપણે સીડી નો લંબ દ્વિભાજક દોરીશું. તો સીડી નું અડધાથી વધારે માપ લઈએ. આ રીતે અડધાથી વધારે માપ લઈએ. એનો લંબ દ્વિભાજક દોરવા પરિકરને ડી બિંદુ પર રાખીશ અને છેદતા ચાપ દોરીશું. ચાપ ઉપર ચાપ જાય તો એનો વાંધો નથી, પણ આપણને ખબર હોવી જોઈએ કે આપણો ચાપ કઈ બાજુ જઈ રહ્યો છે. તો થઈ ગયો. હવે સી બિંદુ પરથી તો આનો ચાપ છેદતો ચાપ અહીંયા અને આ રીતે આ ચાપ અહીંયા. તો જુઓ અહીંયા પણ બે ચાપની રચના થઈ ગઈ. એને હું રેખા એમ વડે જોઈન્ટ કરીશ બંને ચાપને. તો આ રેખા એમ થઈ ગઈ. હવે આપણને છેલ્લો પ્રશ્ન એ કર્યો છે કે બંને પરસ્પર ક્યાં છેદે છે. તો તમે જોઈ શકો છો કે આ રેખા એલ અને રેખા એમ બંને એકબીજાને ઓ બિંદુમાં છેદે છે. જુઓ બંને લંબ દ્વિભાજકોની જે રેખાઓ છે એ બંને એકબીજાને અહીંયા ઓ બિંદુમાં છેદે છે. તો આપણી રચના જે છે માગ્યા મુજબની તૈયાર છે. શું કર્યું સૌથી પહેલા? તો કોઈ એક વર્તુળ દોર્યું 4 સેન્ટીમીટરનું. બે જીવાઓ દોરી AB અને CD. એના લંબ દ્વિભાજકો રચ્યા રેખા એલ અને રેખા એમ. આ બંને એકબીજાને જે છેદે છે તે ઓ બિંદુમાં છેદે છે. તો મેં અહીંયા લખ્યું છે કે રેખા એલ અને રેખા એમ એકબીજાને કેન્દ્ર O માં પરસ્પર છેદે છે. ચલો છેલ્લી રચના જોઈએ આ પ્રકરણની, આ સ્વાધ્યાયની. O શિરોબિંદુ વાળો ખૂણો દોરો. તેના પર એક કિરણ બિંદુ O લો, બીજા કિરણ પર બિંદુ B લો. OA બરાબર OB થાય છે. OA અને OB ના લંબ દ્વિભાજકો દોરો જે બંનેને P માં છેદે. PA બરાબર PB થાય છે. તો સૌથી પહેલા આપણે અહીંયા કોઈ એક જગ્યાએ O બિંદુ ધારી લઈશું. પછી એક ખૂણો દોરી દઈશું આ રીતે. બહુ દૂર ખૂણો નહીં રાખીએ, નહીંતર આપણા લંબ દ્વિભાજકો છે થોડા લાંબા થઈ જશે. તો આપણે આ રીતે અહીંયા ખૂણાની રચના કરી દઈએ. એના નામ આપી દઈએ O, તો અહીંયા નામ આપીએ M અને અહીંયા નામ આપીએ N. તો આપણો ખૂણો થઈ ગયા. હવે શું કરવાનું છે? આપણે અહીંયા એક ભૂલ કરી છે. તમને એવું કહ્યું છે કે બીજા OA બરાબર OB જે અહીંયા આપેલા કિરણો છે ત્યાં આપણે એવી રીતે બિંદુ ધારવાના છે કે જેથી બંનેના માપ સરખા પણ મળે આપણને. તો અહીંયા જુઓ આપણે છે એ 5 સેન્ટીમીટરે એ બિંદુ ધારીશું અને નીચે પણ આપણે 5 સેન્ટીમીટરે બી બિંદુ ધારીશું. તો OA અને OB તો સરખા થઈ ગયા. બરાબર. હવે શું કરવાનું છે? તો આ OA નો લંબ દ્વિભાજક દોરીએ. તો અડધાથી વધારે એનું માપ લઈશું આ રીતે. પછી ચાપ દોરીશું. એક ચાપ અહીંયા દોરીએ અને એક ચાપ આ રીતે દોરીએ. એ બિંદુ પરથી દોરીશું તો અહીંયા ચાપ જશે અને બીજો ચાપ અહીંયા આવશે. આ વધારાનો જે છે ને એને આપણે ભૂસી નાખીશું જેથી આપણને ક્યાંય નડે નહીં. આ બંનેને રેખા એલ વડે જોડી દઈએ. તો આ થઈ ગયો આપણો OA નો દ્વિભાજક. હવે આપણે OB નો દ્વિભાજક દોરવાનો છે. તો OB નો દ્વિભાજક દોરતી વખતે આપણે માપ લેવાની જરૂર છે નહીં. મતલબ અહીંયા લીધું હતું એનું એ માપ આપણે અહીંયા પણ ચલવી લઈશું. કેમ? કારણ કે આ બંને તો 5 સેન્ટીમીટર જ છે. તો આ રીતે અહીંયા અડધાથી વધારે માપ. હવે અહીંયા OA જોડે આપણે ફરીથી એક ચાપ દોરીશું આ રીતે. થોડો લાંબો પણ કરીશું એને અને એ જ ચાપ આપણે નીચે પણ દોરી દઈએ. હવે બી બિંદુ પરથી ચાપ મારીશું. તો જો અહીંયા આવે છે એનો ચાપ, તો એટલા માટે આ ચાપ અહીંયા આવશે. હવે આ વધારાનો જે આ બાજુનો ચાપ હતો એ ભૂસી દઈશું. અહીંયા પણ ભૂસી દઈએ. આ બંને ચાપને થોડા અલગ રાખીશું દેખાય એવા. હવે એને આપણે રેખા M વડે જોડી દઈએ. આ રેખા M વડે એને જોડી દીધા. શું કર્યું સૌથી પહેલા? OA નો લંબ દ્વિભાજક દોર્યો અને પછી OB નો લંબ દ્વિભાજક દોર્યો. એ બંનેને જોડી દીધા
અહીંયા જ્યાં એકબીજાને છેદે છે ત્યાં નામ આપીશું પી, કારણ કે આપણને કીધું હતું કે બંનેને પી માં છેદે તો આપણે પી માં છેદતા બતાવી દીધા. હવે આપણે OA ને જોઈન્ટ કરીશું ટપકાવાળી લાઈનથી, આ રીતે OA અને OB ને. બરાબર થઈ ગયું. હવે આપણને કહે છે કે PA બરાબર PB થાય છે, તો માપી લઈએ આપણે સ્કેલ વડે. અહીંયા આપણને મળે છે 2.7. નીચે જોઈ લઈએ, અહીંયા પણ આપણને 2.7 જ મળે છે. તો એનો મતલબ કે PA બરાબર PB મળશે 2.7. દરેકનું અલગ અલગ હોઈ શકે છે. આ મારું છે પણ મને બંનેના જવાબ સરખા મળ્યા છે. તમે જો ખૂણાની સાઈઝ મોટી રાખશો તો તમને માપ અલગ મળશે, પણ બંનેના માપ સરખા થવા જોઈએ. તો તમારે જે માપ તમને મળતું હોય એ માપ તમારે અહીંયા લખવાનું રહેશે. તો આપણે અહીંયા સ્વાધ્યાય 14.5ની રચનાઓનો અભ્યાસ પૂર્ણ કર્યો. હવે આપણે નેક્સ્ટમાં સ્વાધ્યાય 14.6 જે છેલ્લો અને ખૂબ જ જરૂરી છે તેનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.